સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના મેથાણ ગામે મહિલાઓને ટાર્ગેટ બનાવી અંદાજે 1 કરોડનું કૌભાંડ આચાર્યનું હોવાનું સામે આવ્યું છે, જેમાં નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપે રોકાણ કરાવી કૌભાંડ આચાર્યની ચોંકાવનારી માહિતી સામે આવી છે। જ્યારે રાજ્યમાં બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક સનસનીખેજ કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે, જેમાં ધ્રાંગધ્રા તાલુકાના એક જ ગામની 100 થી વધુ મહિલાઓ શિકાર બની હોવાનું સામે આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા મેથાણ ગામે મહિલાઓને ટાર્ગેટ બનાવી અંદાજે 1 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપે રોકાણ કરાવી કૌભાંડ આચાર્યની ચોંકાવનારી માહિતી સામે આવી છે। જ્યારે રાજ્યમાં બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક સનસનીખેજ કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે, જેમાં ધ્રાંગધ્રા તાલુકાના એક જ ગામની 100 થી વધુ મહિલાઓ શિકાર બની હોવાનું સામે આવ્યું છે। ગુજરાત રાજ્યમાં બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક સનસનીખેજ કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે, જેમાં નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપે ગામડાઓની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા ભરીને 72,000નું રોકાણ કરાવી કૌભાંડ આચાર્યની ચોંકાવનારી માહિતી સામે આવી છે, જેમાં ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામની 100 જેટલી મહિલાઓ શિકાર બનાવી એક જ ગામમાંથી રૂપિયા 1 કરોડનું મસમોટું કૌભાંડ આચાર્યું હોવાની સનસનીખેજ વિગતો સામે આવી છે, જેમાં મહિલાઓ પાસે દર મહિને 1000 લેખે વર્ષના રૂપિયા 72,000 રોકડા અને રૂપિયા 1000 વીમાને મળી કુલ રૂપિયા 73,000નું રોકાણ કરી એમને 6 મહિના પછી રૂપિયા 98,000 પાછા આપવાનો વાયદો કર્યો હતો અને એ માટે એજન્ટો રોકી ગુજરાતભરમાં એમની શાખાઓ હોવાની સાથે ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામમાં પણ એમની ઓફિસ હોવાનું જણાવી મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને આ સ્કીમને 6 વર્ષ વીત્યા બાદ રોકાણકાર મહિલાઓ એમના રૂપિયા 98,000 પાછા લેવા છતાં એમને ધ્રાંગધ્રા ઓફિસે તાળું હોવાની સાથે એજન્ટાએ પણ હાથ ઊંચા કરી દીધા હતા। તે મહિલાઓ દ્વારા ધ્રાંગધ્રા તાલુકાના પોલીસ મથકે આ ફ્રોડ કંપની વિરુદ્ધ લેખિત અરજી આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। લલિતાબેન છે, અમે આ પ્રસિદ્ધિ કંપનીમાં રૂપિયા ભર્યા હતા કે અમારા ગામના હે ભાઈ સુશીલાબેન કે બધાય ભર્યા, તમારે ભરો તમને ના પાડ પણ કે કાંઈ ખોટા નહીં થાય તમારા રૂપિયા કે આમાં કેટલા વર્ષ ભર્યા અને કેટલા રૂપિયા ભર્યા? અમે 100 વર્ષ ભર્યા, 12,000 12 મહિને 12,000 ફરતા। તો અત્યારે શું કહે છે એ લોકો કંપની? ટાઈમ પૂરો થઈ ગયો તો હજી કે આવશે તમારે આવશે, પણ કેદી આવે પૈસા આવ્યા પછી 12 મહિના એલા ભર્યા પછી એ કંપની 12 મહિના થઈ ગયા તો હજી ના આપતા। અત્યારે ઓફિસ ચાલુ છે કે બંધ છે? બંધ છે ઓફિસ, ઘણી બધી ચાવી મારી પણ કે છે બધે બંધ જ કે। એમાં મારું ગામ મેથાણ, મારું નામ લલિતાબેન। અમે છે ને એવડે બેન મને પૂછતા હતા કે પૈસા આમાં ભરો ને બચત ખાતામાં તમારો વીમો પાકીને આવશે, પૂરા પૈસા ₹1,00,000 આવશે, 2.5 લાખ રૂપિયા તમને દેવડાવશું કે 98,000 આવશે ને 98,500 આવશે। કીધું સારું હાલ ને, તો મેં વળી ખેતીમાં બચત કરી થોડા ભેરા કર્યા હતા, તો એ કે ભર્યા મેં તો આ એને કીધું સારું હાલ ને આજકાલ ભરું પછી તે જોઈ દેશે, તો કે આખા ગામમાં ભર્યા તમે શું કરવા દીવો? મેં કીધું સારું હાલો અરે બધાને ભર્યા પછી એમ કરતાં 4 વર્ષ મેં ભર્યા। મેં કીધું મારા આગળ પૈસા હે નહીં, અમારા આજની ઢબમાં વહી ગયા હતા। હું કીધું હવે ક્યાંથી લાવું? કીધું છોકરાને મને વઢે છે, મારે નથી ભરવા। મહિને કેટલા ભરતા હતા તમે? મહિને નહીં, હું 12 મહિને કિસ્ત ભરતી હતી, 12,000 બરોબર। અમને અત્યારે 13,000 થાય અને 2,000 શેરના ભર્યા। રિપોર્ટર સલીમ ઘાંચી, ABC ન્યૂઝ, ધ્રાંગધ્રા।